ચોથી વાત જે હું મારી પેન્સિલોને કહું છું કે બેટા, ઇફ ઇન ટ્રબલ યુ બ્રેક, ઓલવેઝ બીકમ ડબલ. સમજી ગયા? પેન તૂટે બે ના બને પેન્સિલ. તમને ને મને જીવનમાં એવું દુઃખ આવે કે તમને લાગે કે સ્વામી હું તૂટી ગયો છું. ભગવાન અને સંતના જીવના બળ રાખજો, એની દયાથી તમે બમણા થશો. આ અમારો સ્ટેન્ડર્ડ અનુભવ છે. લાગે અઘરું છે પણ શ્રદ્ધાથી તમે બમણા થઈ શકો છો. 1972 સાલમાં યુગાન્ડામાં એકદમ આપણા 5 મંદિરો હતા, 4 મંદિરો હતા, 5-6 સેન્ટરો હતા. આખા યુગાન્ડામાં વાહ થતી હતી BAPSની. 60 થી 72 સુધી ઈડી અમીન આવ્યા. રાતોરાત એને 500,000 માણસોને કાઢ્યા. એમાં 80,000 તો ભારતીયો. એમાં કેટલાય આપણા હરિભક્તો મંદિરો મૂકીને ભાગ્યા છે, મૂર્તિઓ મૂકીને ભાગ્યા છે, જાન બચાવીને ભાગ્યા છે. કેટલાય માણસો મરી ગયા. હાથે પગે થઈને ઇંગ્લેન્ડમાં તંબુમાં રહેવા આવી ગયા. આરકે છો ને, હતા ને? ઊભા થાવ આરકે. લો, અત્યારે કરોડોપતિના માલિક છે આરકે પટેલ. જો અત્યારે મેં જોયા એટલે. તો લંડનમાં હાથે પગે જઈને બધા બેઠા હતા. મારે એ કહેવું છે કે ઇફ ઇન ટ્રબલ યુ બ્રેક, યુ ઓલવેઝ બીકમ ડબલ. તમે નાસીપાસ ના થાઓ ને તમે ડિફીટ ના સ્વીકાર કરો ત્યાં સુધી તમારી પાસે તાકાત છે ટુ બીકમ ડબલ. કેમ? એ યુગાન્ડામાંથી જ્યારે અમને કાઢી મૂક્યા 25 વર્ષ પછી એ જ યુગાન્ડાના પ્રેસિડન્ટ મુસોવેની 99ની સાલમાં એ જ લંડન મંદિરમાં પ્રમુખ સ્વામીને મળવા આવ્યા અને કીધું તમારા 4 મંદિર અમે તમને સુપ્રત કરીએ છીએ, તમે ફરીવાર યુગાન્ડા પધારો. અને આજે યુગાન્ડાની અંદર 30 થી વધારે 50 જેટલા BAPSના સેન્ટરો ચાલે છે. આ સંત અને ભગવાનનો પ્રતાપ છે. ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ યુ ઓલવેઝ બીકમ ડબલ. એ ધીરજ રાખજો. 5મો ઉપદેશ મારી પેન્સિલોનો આપું છું. However small, always leave a mark on everything you touch. પેન્સિલનો સ્વભાવ છે, ખિસ્સામાં રાખીને તો અહીંયા થોડું કાળું થઈ જ જાય, હાથમાં પકડને તોય કાળું થઈ જ જાય. કે બેટા, નાનો તો નાનો, ભલે તું નાનો હો, પણ જેને તું મળે ને એને તારી શ્વાસ થોડીક આપતો જશે. એવો આપણું જો કેરેક્ટર હોય ને કે જેને તમે મળો, નાના હો તો શું થઈ ગયું, સામાન્ય તો તમે શું થઈ ગયું, તમારું કેરેક્ટર એવું હોય, ઓલવેઝ લીવ અ માર્ક હાવેવર લાઇટ. તમારી બાજુમાં કોઈક બસમાં બેઠો હોય, એને એવું લાગે કે એક સારો માણસ બેઠો હતો. તમે એમને રસ્તામાં જતા હોય, 5 માણસ ઝઘડતા હોય, તમે ન ઝઘડતા હોય, પેલા લાગે કે સજ્જન હતો, ભલે નામ ન જાણે, એવી ફિલિંગ નાઇસ. અહીંયા જ ગાંધીનગરનો હું તમને પ્રસંગ કહું કે જ્યારે અહીંયા આગળ વ્યસન મુક્તિનું આખું આયોજન આપણે કર્યું હતું, નાના નાના બાળકો બધે ફરી વળ્યા હતા. BAPSમાં આપણે એક આખો પ્રોગ્રામ ચલાવ્યો હતો વ્યસન મુક્તિ માટે. વેકેશનમાં 2 અઠવાડિયા માટે બાળકોને કેન્સરના પેશન્ટ્સને આમ તે દેખાડીએ, બધું જોવે, અને પછી એ લોકો હોસ્પિટલમાં જાય, બસ સ્ટેન્ડ જાય, સચિવાલયમાં પહોંચી ગયા હતા. છોકરાઓને તો ખબર ના હોય ને જવાય ના જવાય. ત્યાં બસ સ્ટોપ ઉપર, રેલવે, બધાને મળીને આજુબાજુ પાડોશીને કે તમે વ્યસન મૂકો, વ્યસન મૂકો. એક બહુ જ સારા IAS ઓફિસર, છોકરાઓ બારણા ખખડાવતા અહીંયા આગળ કંઈક સેક્ટર 19માં કે ગમે ત્યાં પહોંચી ગયા હશે, અને જેવું બારણું ખખડાવ્યું પેલા IAS ઓફિસર સિગરેટ લઈને જ બહાર નીકળ્યા. એમના ધર્મપત્ની બહુ રાજી થઈ ગયા. ઓહો, બાળકો આવે કે આને તમે સિગરેટ મુકાવો. ધર્મપત્નીની ઈચ્છા હતી, અને છોકરાઓ તો ચોટી પડે, એને ક્યાં ખબર છે. લીવ અ માર્ક હાવેવર સ્મોલ ઓન એવરી વન યુ ટચ. એ બાળકે એ IAS ઓફિસરનો હાથ પકડ્યો. મને જ્યારે સમાચાર મેં કહ્યું આવું તો કરાતું હોય, હાથ પકડીને કે અંકલ મૂકી દો, મૂકી દો. પેલા IAS ઓફિસરે શું કીધું કે તમારા અક્ષરધામની સામે બધા ગલ્લાઓ છે, ત્યાં ઘણાય બધા સિગરેટ પાનના ડૂચા ચાવે છે, એ બધાને તમે પહેલા મુકાવો, પછી મારે પાસે આવજો. ઇન્ટેલેક્ચ્યુઅલ, સમજી ગયા ને? તો બાળકને ભગવાને જવાબ આપ્યો. બાળકે શું કે સાહેબ, અમે એમને કહીશું જે સમજુ હશે ને એ મૂકી દેશે. હવે આને કોણ શીખવાડવા ગયું તું?
તરત જ પહેલા એ મૂકી દીધી. પછી એમણે મને ફોન કર્યો છે કે સ્વામી મેં આજથી સિગરેટ મૂકી કે તમારા બાળકોમાં આવીને ભગવાન અને પ્રમુખ સ્વામી બોલી ગયા છે. however small, leave a mark on everyone you touch. અને હકીકતની અંદર એ જો જીવમાં હોય ને તો તમે રાખી શકો છો અને કરી શકો છો.